માં જગદંબા તમે જોગણીમાં કુળદેવી કરો ને સહાય, દાઢાળી દયા કર જો મારી મોગલાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો, મને ગુરુવર્યા આપજો જ્ઞાન, જદય મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહે, તો માં કરણી આગી કીજીઓ પછી ધર્યો પાવ, વત્સલ વેરીવા ગવરોલા દુશ્મન કરે ને ગાવ, એ પ્રચંડ દંડ બાહુ ચાંદ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કેશ કુંડલાઈ કંટલા મનોહરે, નિકંદ કામ ક્રોધ दैती असुर काल मर्दने नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजनी, ई रक्त सिंहासनी सावधान शंकरे कुठार खड़प खप्रधार करदलन महेश्वरी, निशुंभ शुंभ रक्त बीज दैत तेज गर्जनी नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजनी, जवाही रत्न बैल केल शर्म कर्म बोलनी, ब्याल ब्याल चंद्र केतु पुष्पमाल मेखले, ये चंड मोट गर्जनी सुनंद बिंद वासने नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजनी, है नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजनी। जूनागढ़ नो आंगणो गिरनारनी गोद भारतीय आश्रम पूज्य बापूना सानिध्यमां हूँ तमे भेगा थया होय, मात्र ने मात्र शिवनी उपासना करवा माटे थई। आ एवी धरती छे, आ एटला माटे प्रोग्राम राखवामां आवे छे के अहींया एवा ऋषि मुनिओ जे गिरनारनी गोदमां बैठा छे जेने आपणे जोई पण नथी शकता, कोई सिंहना रूप में बैठा है, कोई वाघना रूप में बैठा है, कोई चीताना रूप में बैठा है, जेना दर्शन करवा असंभव वस्तु है अपनी माटे। अँ संतवाणी थाय, कोई एवो सारो शब्द बोलाय अने संतना कान ने हथड़ी जाए तो तमारो बेड़ो पार थी जाए। अँ कोई संतवाणी गवाय भजन जो संतना कान ने हथड़ी जाए तो तमारू भविष्य सुधी जाए। मुद्दो ए छे के तमाम संतो मंतो जे गिरनी गोद में सुता छे जे लाखों वर्षोथी एने संभळावा माटे थईने आ संतवाणी करवामां आवे छे। संतो मंतो आटली मेहनतथी हरिहरानंद बापू, उदयभारती बापू, हमारा जनक बापू पण पधार्या छे, तमाम संतो मंतो जे अहींया उतारा करे छे मात्र ने मात्र शिव अने संतोने संभळाववा माटे थई अने शिव अने जीवनो एक मेळाप छे। आ जूनागढ़नो मेळो छे। शिव आपणे मळवा आवे खरो पण एक अवाज जाए तो शिव न आवे, पण लाखो अवाज भेगा थाय तो परमात्माने पण आवવું પડે છે। મને ખબર છે ઝાઝા અવાજથી પરમાત્માને પણ આવવું પડે તો લાખો અવાજ શિવ માથે ગુંજતા હોય જૂનાગઢમાં અને આપ સૌ બધા ભેગા મળ્યા હોય અને મને અહીંયા મોકો મળ્યો બોલવાનો। હું પહેલી વાર મારા જીવનમાં અહીંયા જૂનાગઢમાં શિવરાત્રિમાં આવ્યો, પહેલી વાર મારું પહેલું છે। આટલા વર્ષમાં મારા 52 વર્ષમાં પહેલી વાર અહીંયા પ્રગટ થયો। શું લેવા કેમ નતો આવતો? લાયકાત બનાવી જો અહીંયા માટે મેં પરફેક્ટ બનાવ્યું મારું સ્ટેજ, પછી અહીંયા પધાર્યો હું કીધું હવે અહીંયા વાંધો નથી। એટલે મારો વિષય હાસ્યનો સાહિત્યનો છે, હું લાગુ છું આતંકવાદી જેવો। તમને એમ ક્યારેક કેટલાય ખૂન કરીને આવ્યો પણ બહુ સારો માણસ છું, પૂછી લો બધાને। આજ આનંદ કરવાનો કારણ કે બધાય કલાકારો ગુજરાતના જૂનાગઢમાં છે, આના સિવાય એની પાસે કોઈ વિકલ્પ છે જ નહીં। જૂનાગઢ સિવાય બધા અહીંયા જ છે તમામ કલાકારો, અને પાછા વયા જવાના પ્રોગ્રામ પૂરો થાય છે તરત। કે અમુક માણસો પહેલાં આવતા ને કાં તો અહીંયા સંત થઈ જતા, કાં સાધુ, કાં સારા માણસો થઈ જતા, કંઈક બનીને જતા। હવે મને કોઈને બનાવીને વયા જાય, આટલો ફેર પડી ગયો છે। હા, કારણ કે અહીંયા મારો કાલ પ્રોગ્રામ હતો ને, અહીંયા એક કલાકારે 15 ભજન ગાયા। કોઈ વાતે મારો દીકરો ઊભો જ ન થાય, 15 ભજન ગાઈને પાછો બંધ કરીને પાછો કહે છે કે હવે હું છેલ્લે એક ભજન સંભળાવીશ, રૂખડ બાવા। મેં તો હવે ઉખડ બાવા હતી ત્યાં સુધી રૂખડ બાવા ઉકળો ઉકળો કીધું, 15 ભજન ત્યાં દુઃખની વાત છે પણ કેવી પડશે મારે। હા, હું આનંદની વાતો કરીશ, અહીંયા છે બધી દુઃખની વાતો। સારો એવો સાઉન્ડ છે અમારું, કેડી ડીકે આવડો થઈ ગયું ને, કઈ વાંધો નહીં, ડીકે તો ચા પાપ કર્યું છે ડીકે। અને ભાગ્યની વાત છે કે આવા સાધુ સંતોનો સાનિધ્યમાં બોલવાનો મોકો મળે છે। હું અહીંયાથી જે જોક્સ બોલીશ તમારું પરિવાર આખે આખું સાંભળી શકશે। મારો એક પણ જોક્સ એવો નહીં આવે કે તમારી બેન દીકરીને ત્યાંથી ઊભું થઈને વહી જવાનું મન થાય। પરફેક્ટ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને હું બોલું છું। સમય બદલાણો છે, બધું વ્યવસ્થિત બોલવું પડશે। હું ઘણા ટાઈમથી ભજન સાંભળતા હોઉં, આપણે રામદેવ બાપુ ગાય છે એ ભજનને મેં નવો આપ્યો હમણાં, ઘટવી ખરો ને, હું મને એમ થાય હું કંઈક નવું કરું હોય।
એ ભજન એવું છે કે માણસ મૃત્યુ પામે પછી એની પાછળ ગવાય છે, પણ એ જીવતા માણસને પાછળ ગવાય ખરું? તો મેં કીધું હા ગવાય. મેં શબ્દ બદલા છે, એક લાઈન તમને સંભળાવી નહીં, વગાડતા જાઓ, કોઈ વાત વગાડતા નહીં. બાપુનું ભજન આવું છે, મને ગમે છે. જીવન બનવું છે ઉદાસ તમારા ગયા પછી, તમારા ગયા પછી, તમારા ગયા પછી. આ માણસ મરી જાય ને એની પાછળ ગાવામાં આવે છે, પણ જીવતું માણસ હોય તો એની પાછળ ગીત ગવાય? બીજું ગવાય, પણ કોની પાછળ ગવાય? કે જે માણસ પત્નીથી કંટાળી ગયો હોય, પોતાની વાઈફથી. બરોબર, બધી વાઈફથી નહીં, જે કંટાળી ગયો એની વાત કરું છું. પોતાની પત્નીથી કંટાળી ગયો હોય અને એ ગાતો તો શું ગાય? જીવન બન્યું છે ઉદાસ તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી. દેણું થઈ ગયું છે હદ પાર તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી. આ પત્ની માટે કહી શકાય, કારણ કે મને અનુભવ છે. પત્ની એવું પાત્ર છે કે કોઈથી પતિને સમજી જ ન હોય. હું તમને દાખલો આપું. પતિ આખો દિવસ કામ કરતો હોય છે, એની માથે દેણું હોય છે, કોઈને ગાયો દીધી હોય છે, કોઈને માર્યું હોય છે, મહેનત કરતો. પત્નીને ખબર નથી બીજા બહાર શું કરે છે. જેવો ઘરે આવે ને પત્ની, બાટલા લાવવાના છે, છોકરાની ફી ભરવાની છે, આના પૈસા આપવાના, આના પૈસા આપવાના, શાંતિ આયા ભેગી નથી લેવા દેતી. હું પત્ની બધી રાખું. જે હોય એને કહું છું કે પતિ આવે એટલે પહેલાં એમ કહેવાનું કે આવો, બેસો, પાણી આપવાનું. પછી એને પૂછવાનું તમને કોઈએ માર્યા જ નથી ને? કે ના. તો ખાંડ લાવવાની છે. સારું લાગશે, કંટાળી ગયો છે. એક પત્ની એના પતિને કીધું તમને ખબર છે? એનો પતિ કે શું? કે હું કેટલું બધું રહું છું, હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, હું અમાર રહું છું, હું પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હકણી રહી ગઈ, તું બે શાંતિ તારે કંઈ રહેવું જ નથી, શાંતિ લેવા દે, ઘરે આવી જાય. બધાએ દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે જીવનમાં. જુનાગઢમાં ઘણા બધા નવા નવા ગીતો આવ્યા છે. હું તો હાંભળ્યા જ રાખું છું ને મંથન જ ક્યાં રાખું કે આ ગીતના મતલબ શું થતા છે. એક ગીત ગવાય છે, રસિયો રૂપારો રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી પણ જાવું તો પડશે જ તે. અમે ગાયું દોયે વેના આવ્યા, ઘરે જાવું ગમતું નથી. ગાય હતી નહીં કે દોવા દીધું નહીં, તમે ગયા નહોતા, ખબર નથી પડતી. એના શબ્દ મને એમ થાય શું કહેવા માગે છે, સાંભળજો. રસિયો રૂપાળો રસિયો રૂપાળો યાદ બરોબર છે, રંગ રેલિયો પણ નથી ગમતું. એટલે થર્ડ ક્લાસ માણસ થાય રંગ રેલિયો એટલે. પણ હાલે મારા દીકરું દુનિયામાં કહો રંગ રેલિયો બરોબર છે જ નહીં, પણ કોઈ ધ્યાન આપ્યું જ દેતા બધી. અરે પૂછી લો, પૂછવા હતા કે મારું ખોટું ન હોય. પણ મારા દીકરો આ દુનિયામાં કોને શું ગમે ખબર જ નથી પડતી. હા, માણસો શું લેવા આવ્યા દુનિયામાં ખુદને ખબર નથી. મને ખુદને ખબર નથી ને આ દુનિયામાં શું લેવા આવ્યો છું. હું વિચાર હું આ દુનિયામાં શું લેવા આવ્યો છું. ડાયરો કર્યો, પૈસા આવ્યા, ઘરે આપ્યા. ડાયરો કર્યો, પૈસા આવ્યા, ઘરે આપ્યા. વળી પાછો ડાયરામાં ગયો, પૈસા આવ્યા, ઘરે આપ્યા. હું તો ઘરે ખાતો નથી, તો પૈસા હું ઘરે આપું શું લે? હું કોઈ દાડીઓ છું, મજૂર છું, ચાલો હું આવ્યો છું શું દુનિયા કોને પડતું. દુઃખની વાત છે, પણ કરવી પડશે મારે. મેં હમણાં બાપુ એક મકાન લીધું વાણિયા પાસેથી. વાણિયા એટલે બહુ સારી કોમ છે, એની પાસેથી મેં મકાન લીધું. તો એને મને કીધું બાપુ અમારે એક ચમચી પણ અહીંયાથી લઈ જવાની નથી. મેં કીધું કેમ? કે 4 AC, 4 ફ્રીજ, 4 ટીવી, ગાડી, બાઇક, ગાટલા, ગોદડા બધું અહીંયા મૂકીને જવાનું છે, ખાલી 2 ગ્લાસ લઈ જઈશું. મેં કીધું કેમ? કે અમારા ભાણિયા આમાં ચા પીવે છે ને બહુ ગમે છે આ ગ્લાસ. મેં કીધું ધૈર્ય છે તમને ભાણિયા? ભાઈ કે અમે હોત ને તારી જગ્યાએ તો ખાલી 2 ગ્લાસ જ મૂકીને જાત, બાકી બધું લઈ જાત. તો વાણિયા તે બધું મૂકીને જા. એટલે કોને હારે બેહવું, કોને રહેવું એ બહુ મહત્વનું મને સાહેબ. હા, અમારી પાસે એક ઉપમા લાગે છે કે હકાબા ઘડી તો સાહિત્યને બેચતા બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યને બેચતા બાદશાહ, ભીખુદાન ઘડી તો સાહિત્યને બેચતા બાદશાહ. આ બેચતા બાદશાહ મારી ઉપમા છે કે હવે હકાબા ઘડી આવશે જેને સાહિત્યનો બેચતા બાદશાહ કહેવાય. પણ હમણાં હું ગોધરાઈ ગયો, એ મને અલગ ઉપમા આપી કે હકાબા ઘડી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે કીધું ભાઈ સાંઢ ન કહેવાય, બાદશાહ કહેવાય. હો કે અમારા ગામમાં સાંઢ મોટો છે. બોલો 1 કલાક હું સાંઢ થઈને બોલ્યો. પછી અહીંયા સાસણગીરમાં આવ્યો, અહીંયા મને રજૂ કર્યો, પણ રજૂ કરતા આવડ્યો જ નહીં. એ કે હવે આપણે હકાબા ગઢવીને સ્ટેજમાં તે રમતા મૂકી. કે બીજું પહેલાં હું મેળી માનું બોકડો છું, રજૂ કરો ચાલો રમતા છું. દુઃખની વાત છે, મારે કરવી પડશે. મારે ભાઈ ભયાનક દુઃખની વાતો છે જીવનમાં.
એ સારી વાત નથી મારી દુઃખ સિવાય આ બધું છે સમજા. મેં કોઈ દી આ સ્ટેજમાંથી દુઃખના ગીત નથી ગાયા. જેવું ગાવ જેવું બોલો એવું તમારા જીવનમાં થાય થાય થાય. હું નથી કહેતો દુઃખના ગીત. જમાનાને ખુશી દેજે મને હર ગમ દમ દે. શું આવે? જમાનાને ખુશી દેજે મને હર ગમ રુદન દેજે. ના, જમાનાને રુદન દે મને ખુશી દે ભાઈ. આવું શું લેવા ગાવું જોઈએ? હું ધૂપ બનવું તું સુગંધ લીધે. ના, તું ધૂપ બન હું સુગંધ લઉં. આપણે શું લેવા બોલવું જોઈએ? જેવું ગાવ જેવું બોલો એવું તમારા જીવનમાં થાય. પાકા પાયે સાહેબ. શું પણ કોને હારે બેહવું કોને હારે ન બેહવું. સારા માણસો હારે બેહવું તો સારા વિચાર આવે, ખરાબ માણસો હારે બેહવું તો ખરાબ વિચાર આવે. ખાલી એક વખત રાવણને એમ થયું કે મારે સીતાજીનું હરણ કરવું છે તો કયું રૂપ લઉં, અને ભૂલથી થોડીક ક્ષણ માટે રામનું રૂપ લીધું. થોડીક ક્ષણ માટે જેવું રામનું રૂપ લીધું તપસ્વીના કપડા માથે નાખ્યા ભગવા, અને રાવણના વિચાર બદલાણા. મારા કાક બાપુ કહે છે કે કેવા વિચાર આવ્યા રાવણને કે જેવું રામનું રૂપ લીધું ત્યારે કે રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. એવા વિચારો આવે રે મારા હૃદયને રોવરાવે. રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. પાય કુબેરને જય મનાવું એને પાછું એની ગાદીએ લાવું. પાય કુબેરને જય મનાવું એને પાછું એની ગાદીએ લાવું. લંકા નગરી રૂપ ધરીને મને વનની કેડી બતાવે. રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. ખોટો ખોટો જ્યાં હું રામ બનું ત્યાં રામ રુદામાં આવે. ખોટો ખોટો જ્યાં હું રામ બનું ત્યાં રામ રુદામાં આવે. રામ રુદામાં આવે રે મારા હૃદયને રોવરાવે. રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. સારા માણસ બે તો સારા વિચાર આવે. એ પાકા પાયે છે. કારણ કે મારા લાખો ચાહકો છે આ ગુજરાતમાં. એક મારા ચાહકના ઘરે હું જો ને હમણાં મને જોઈને ગાંડે જેવો થઈ ગયો. હકાભા આવ્યા અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયા નહોતા એને ખબર નહોતી કે હકુભાઈએ પોતાના પગ બેથી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કારો કારો મય જેવો પગ મૂકો તાસમાં. એટલો બધો પગ કારો છે બતાવું મેં કહો તાસમાં. મારા દીકરા એવો કહેશો પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મય. મેં તો હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો એને ઝાડમાં પાણી નાખ્યું. બોલો હરોમાં ઝાડ ભરી ગયું. પાણીનું પોઈઝન કરીને કહેવાય પગ છે પણ ચાલે છે અને કૃપા કહેવાય. તમને કાંઈ ન આવડતું તમારો ધંધો હાલવા માંડે તો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે તમને ધક્કો મારે છે. ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય, ચાહે તમારા ગુરુના આશીર્વાદ હોય, ચાહે તમારા પિતૃના આશીર્વાદ હોય, કોક શક્તિ ધક્કો મારે છે. નક્કી તમે આગળ વધો નહીં. મુદ્દો એ છે હાલા રાખી છે, બાકી કંઈ છે નહીં સાહેબ. મને હમણાં એક ફોન આવ્યો હતો. મને કે અગુભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. બીજું ભાઈ હું સમજો નહીં કંઈ કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને અગુબા કૂતરાને નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી કે શું? મેં તો કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. શું 2.5 લાખ રૂપિયા કે? કાંઈ બોલતા નહીં 51,000 રૂપિયા આપશો અગુબા. એટલું કૂતરાનું માન રાખો કે કાંઈ વાંધો નહીં. ટૂંકમાં કૂતરા લઈ તો લીધા, અમે કોઈને મૂકતા સીધ નહીં. નિયમ છે અમારો. કૂતરાને ઉપર લીધા. હું જો શિવરાજપુર પ્રોગ્રામમાં સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. 2 કૂતરા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આ લાંબા વાળાને ઓળખેશ? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડવા માટે આવ્યો એ આ સાલો. આપણા લઈ ગયો 50,000. પછી મને 50,000 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે હું કૂતરા જેવો થઈ ગયો છે. કૂતરાનું ખાઈ જાય એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું પણ છે. બધાનું નહીં ખાઈ જવાનું, તમારો સ્વભાવ બદલી જાય છે. બધાનું નહીં ખાવાનું. 2:30 વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો મારો રાતે.
મને બહુ ભૂખ લાગી હતી, પણ કોઈ હોટેલ હતી ને, ગામડું હતું એટલે, પણ એક આશ્રમ આવ્યો સાધુનો. કીધું અહીંયા ઊભી રાખો ગાડી, આ બાપુ આપણને ઓળખતા દેશે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર આવ્યા. મને કહ્યું બા તમે આ ક્યાંથી? મેં કીધું બાપુ ભૂખ બહુ લાગી છે. કે રોટલા શાક ત્યારે છે, બેસી જાઓ. રાતે 2:30 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. મને રોટલાનું શાક આપ્યું. મારે શું ટેવ, રોટલાનું બેટકું મૂકવું, માથે શાક મૂકવું ને આમ કરવું. તે બાપુ મને કહે તમે શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે. આ રોટલા હવે કૂતરાને નાખો ને બા, તમે વહેલા તમને આપ્યા, તમારા ભાગનું તમે ખાઈ જાઓ, કોઈના ભાગનું કાઢશો નહીં. ઓકે ચાલો કેન્સલ કરો. હા, મારા અમુક જોક્સ એવા હશે કે તમારી માટે બહુ મોટા મેસેજ બનશે. મારી દીકરીઓ બેઠી હોય, બહેનો બેઠતા, હું ચોક્કસ આ જોક્સ કહું છું. જોક્સ નથી, મારી આપ બીતી છે. મારા નવા લગ્ન થયેલા 25-30 વર્ષ પહેલાંની વાત કરું છું. અને મારો 1200 રૂપિયા પગાર, મારી નોકરી તૂટી ગઈ. હું તો રોડ માથે આવી ગયો. મારા સાડાનો ફોન આવ્યો. મને કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. મેં સસરાને જીજી કહી. જીજી બહુ બીમાર છે, જો દીકરીનું બાપને મોઢું જોવે તાત્કાલિક આગુબા આવી જાઓ. મારી પાસે પૈસા હતા નહીં. મેં 800 રૂપિયા ઉછરા લીધા. મેં દીકરીને બાપનું છેલ્લી વાર મોઢું દેખાડી દઉં. હું જો જામનગર, જીજી હોતલા બે પાન તેને હલે ચલે. ને દીકરી કે જીજી, આંખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં. જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે કદાચ તમે આવો તો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોયું હકબા તો તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. હું ચયો જીજી હોતલ બે પાન તેને હલે ચલે જાણે મરી જલી ગો પડી. એમની દીકરી કે જીજી, આંખું ખોલી. 800 મારું 100 રૂપિયાનું મૂચવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ દસમાદાર વહી ગયો છે, કદાચ હકાબા તમે આવો તો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવો તાત્કાલિક આવી જાઓ. હું જો જીજી હોતેલા બે પાન તેને હલે ચલે. એમની દીકરી કે જીજી, આંખું ખોલીને મારું મગજ જો. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું, કાલે મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ મેં કીધું તરત જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો, મેં પહેલી વાર એક દીકરીની તેની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર દીકરી, જે મરી ગયા પછી બાપને જીવતો કરી શકે. 500 ગૌ માથે દીકરીઓને ખબર પડે કે મારો બાપ બીમાર છે ને બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 હાવડા પણ જેની છાતી થડગો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી. સાહેબ સાચવવા જેવું પાત્ર હોય તો દીકરી. આનો મને અનુભવ છે. મારી 2 દીકરી છે. હું રોજ પ્રોગ્રામમાં જાઉં, મને ફોન કરે છે, પપ્પા પહોંચી જા, ગાડી ધીમી આંકજો, ઊંઘ આવે તો હોઈ જાયજો, વહેલા હાર જમી લેજો. અને દીકરી કહેવાય, રોજ ફોન કરીને ચિંતા કરે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટારો? ભલે પપ્પા તમે ખટારામ કરી જાઓ, પણ ખટારો લેતા આવજો. આને દીકરો કહેવાય. બાપ પાસે જેની કોઈ ફરમાઈશ ન હોય ને દીકરી કહેવાય. અને ફરમાઈશ કરે દીકરો કહેવાય. 10 વર્ષે મારા દીકરો આવ્યો હતો. હું બહુ ખુશ થયો હતો. બધાને કહું છું દીકરો આવે તો કોઈ તાત્કાલિક ખુશ થતા નહીં. એવો હરામખોર નીકળ્યો, હારો ખાવા ધાન નહીં રહેવા દે. એ માને આ દીકરો આવ્યો, હું ખુશ થઈ ગયો. ને હું દવાખાને જઈને જોયો તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઊભેલી. કીધું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું. કે બધું કામ કર, તું મને 500 રૂપિયા આપ, દીકરો તું રાખી દઉં. એ કે મારે શું કરો? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું, હું તારા બાપ કોકને ઉછના લઈને આવ્યો છું, તો દે દો. મારો છોકરો રમતો નથી, દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. હું પેલા ફેસબુક બહુ વાપરતો, હવે ન વાપરતો. મને નફરત આવી છે. મને શું ટેવ હતી ખબર છે? મારા વિડીયોમાં કીધું મારી કોમેન્ટ વાંચતો હોય તો 1,00,000 મારા ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય તો સારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. હું આ વાંચતો તેમાં આવે, વાહ કા ભા, ખુશ થઈ જાવ. કોને લખ્યું છે આ? વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. તા નીચે આવે, શું હાલી નીકળ્યો, શું હરામખોર. આવું આવે નીચે, આપણે ગાયું દે. અને એવા ફેક આઈડી વાળા છે, જડતા નથી. પણ મેં 2-3 ગોતી લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો મને ગાઈ દીધું કોમેન્ટમાં. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. આવું છે. એક રમી રમાય છે ઓનલાઈન. ઘણા માણસો રમી બહુ હારી ગયા. એમાં એ રમી રમવા જેવી નથી. ઘણા માણસો એમાં, ઘણા લોકોએ આત્મહત્યા કરી. હું ટીવી જોઉં ને, એવી ખતરનાક રમી છે. એમાં કોઈ જીતું જ નથી, કોઈ નથી જીતતું. હું ખુદ નથી જીતો ને. મેં એક વાર ટ્રાય કરી. રમવા જેવી છે જ વસ્તુ. એની એડવર્ટાઈઝ બહુ સારી. તમે સાંભળજો. હું રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિક શીખડાયું રમી રમતા. અત્યારે હું ને મારો મકાન માલિક 2 ભાડે રહીશ. રમી તો રમી છે, તમે નહીં માનો.
મારા મામા દીકરો જ્યારે રમી રમતા શીખ્યો ત્યારે બહુ ગરીબ હતો, એ ત્યારે ભિખારી થઈ ગયો છે. રમવા જેવી છે નહીં, મને ખબર પડી હતી. કાંઈ કરાય નહીં. ના આ સ્ટેજમાં તે કલાકાર બહુ બીવે. હવે અમારો ક્યાંક પ્રોગ્રામ હોય ને, અમે એમ કે અમે નહીં આવી શકી. કેમ? અમારા માસી મરી ગયા છે. ન ચાલાય, તમારા બાપ બોર્ડ વાગી ગયા છે, આવવું જ પડશે. એટલે અમારે જવું જ પડે. જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ. કાંઈ કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બેને હરખા હોવા જોઈએ. તમારી માસી માસીને અમારી માસી રાશિ આવું કેવું? દુઃખની વાત છે, પણ કરવી પડશે. દુઃખની વાત છે, ભયાનક દુઃખની વાતો છે. અને હવે બોલવામાં બીક લાગે છે. મેં તો બધા જોક્સ બંધ કરી નાખ્યા. હું સૌથી વધુ મારા બાપુના જોક્સ બોલું છું, કારણ કે મને બીજાના બાપમાં તો ભરોસો રહ્યો નથી. મારા બાપમાં કોઈ વાંધો હોય નહીં, કારણ માફી માંગવાની બહુ બીક લાગે છે. સમાજનું બોલો તો માફી માગ્યું પડે, સમાજનું નહીં. પણ તમે એમ કહેશો ને કે એક હતો ચકો, એક હતી ચકી, ચકો લાયા ચોખા દાણો, ચકો લાયા મગનો દાણો, તો એ મારે માફી માગવી પડશે કે ચકો અમારું પ્રિય પક્ષી છે, માગો માફી. એટલે મારે કહેવાનું તું ચકો, હું હકો, ચકા બકા માફી માગું છું. આ દુનિયા માફી મંગાવે છે મારા દીકરી, ખતરનાક છે. હા, મને ખબર પડી છે. હવે અમારા કલાકારને ટેવ પડી ગઈ છે. તમે જોઈજો, ગમે ત્યાં જઈએ ને તો શું વાત કરી, ગમે આ પ્રોગ્રામમાં મેં એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા, ના ધંધો કરવા આવ્યા. આનંદમાં ઘરે નોકરી એ શું લે આવી? ખોટી વાત નથી, દુઃખની વાત છે, પણ કરવી પડશે. આમ ટેવ પડી જાય છે. ઘણી થારી એમ કહી તમે હાથ ઊંચા કરો, તમારે હાથ ઊંચા કરવાના. વળી પાછા અમે એમ કહી તાલી પાડો, તમારે તાલી પાડવાની. વળી પાછા અમે એમ કહી ફોનની લાઇટ ચાલુ કરો, તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે, તમે ડાયરેમાં આવ્યો કે દાડી આવ્યા છે. એટલે ભાઈ તમે પૈસા તમે તાલી પડો, પણ અમે પાડીશું. દુઃખની વાત છે, પણ કહે ભયાનક દુઃખની વાતો લઈને આ દુનિયામાં નીકળ્યા સાહેબ. પણ શિવનું સાનિધ્ય છે. એક બે લાઈન તમને સંભળાવું. આ હું જે ભજન ગાઉં છું ને, એ તમે કોઈ દી સાંભળ્યું નહીં હોય. શું કરવા? હમણાં જ આવ્યું છે અને કોઈ ગાયું નથી. બે લાઈન ભોળોનાથ છે કેવો, પછી કલાકાર દાદા છે, એટલે મને ખબર છે મારે 5 મિનિટ લેવી છે. બીજા કલાકારને આપણે સાંભળવાના છે, કારણ કે મને ખબર છે મારો વારો એકવાર 5 વાગે આવતો હતો. કોઈ ન હોય, પછી મારો વારો આવતો હવાના પોરમાં. પાછા રજૂ કરતા મને હકાબા ગઢવી આવ્યા છે, ઉગતા કલાકાર છે, એને હવે આપણે સાંભળી. ત્યારે હું કહેતો ઉગતા કલાકારને દીવ કે ન મૂકો, તમારો બાપ હાથમી જાય છે. પણ મને દીવું કે મારા દીકરા મૂકતા, એટલે મને કલાકારની ખબર છે કેટલું બોલીને ઊભો થઈ જાઉં. પણ એવો ભોળાનાથે કદી લાઈન કે ભોળો ભોળાનો ભગવાન, ભોળો તો હાવ ભોળો છે. ભોળો ભોળાનો રે ભગવાન, ભોળો તો હાવ ભોળો છે. मेल मजाना या पे भी जाने, मेल मजाना आपे भी जाने, એને રાખું ને રાતી બાર, ભોળો તો હાવ ભોળો છે. એને રાખું ને રાતી બાર, ભોળો તો હાવ ભોળો છે. હા બાપુ, હા જનક બાપુ. કેદન કે કેમ હાલે ભોળાનું, એની ફેરે ભવાની માં, ભોળો તો હાવ ભોળો છે. એની ફેરે ભવાની માં, ભોળો તો હાવ ભોળો છે. ભોળો ભોળાનો રે ભગવાન, ભોળો તો હાવ ભોળો છે. ઓખામાં તું મારી જીંડવામાં તું, મારી ઓખામાં તું મારી જીંડવામાં તું, બગોડામાં તું ગોરવિયાળીમાં તું, હર રૂપમાં તું, હર રંગમાં તું, કણ કણમાં વસે મોગલ બલતો હિતો. મારી માં દયાળીમાં મોગલમાં ભેડિયા મારી એ મારી માં. બ્રહ્મા વિષ્ણુ મહેશ માં જો પે તોડા જા, બ્રહ્મા વિષ્ણુ મહેશ માં જો પે તોડા જા. મોગલ ધીંગો ધણી મોગલ માને રે બાપ, જે તો યા પે રાજ ડૂબ તો વાણે રાત, એવી મોગલ તો માર. હર રૂપ માં તું, હર રંગ માં તું, કણ કણ માં વસે મોગલ બરતો હિતો. મારી માં દયાળી માં મોગલ
સૌએ સાંભળ્યો એ બદલ આપનો આભાર. ઇન્દ્ર ભારતી બાપુ પધાર્યા છે, મહેન્દ્રગીરી બાપુ, જગતગુરુ પધારા બાપુ. નવલા કોનો મેળો મારી, નવલા કોનો મેળો મારી, મેળલે રામવા આવો મારી, મઢડે રામવા આવો, આવો રે આવો. પાડી તંત જાડી જો તો જાડી જો રાડી કોપે બિકરાડી નાગણ ગાડી સિંહણ બાડી રોસાડે. બુઢીને મારી દિન દયાડી બીજ પૂજાડી બિરદાડી ઓકા ધરવાડી દેવ દડાડી જય મોગલ માં મજરાડે. હાથે મનો ચૂડો મને રમતા લાગે રૂડો મારી, મોગલ માનો મેળો મારી, મજરાડી નો મેળો મેળો મેળો. બાપુ આવ્યા છે. ઇન્દ્ર ભારતી બાપુ, જગતગુરુ ગર્ગાચાર્ય એવા મહેન્દ્રનાથ બાપુ જે મને હૃદયમાં રાખીને બેઠા છે. અત્યાર સુધી મને કોઈ દી ચરણમાં પગવંત પડી દીધો કે ચાણ ચરણોમાં ન હોય, ચાણ હૃદયમાં હોય. આ બાપુના શબ્દ છે. ગઢવી ચરણોમાં ન હોય, ગઢવી હૃદયમાં હોય. મને પતિ જ પડે અને મને ઊંઘ મળે. સંતોની વાત છે ને એ ક્યાંય પહોંચાડી ખબર ન પડે. અને હું હમણાં કુંભના મેળામાં ગયો હતો. ઇન્દ્ર ભારતી બાપુ, મહેન્દ્રગીરી બાપુ, અદ્ભુત આશ્રમો હતા સાહેબ. લાખો માણસ, 7 થી 8 કરોડનો ખર્ચો 2 જણા વચ્ચે કદાચ થયો હોય છે. એટલો ખર્ચો. એવું નહીં કે ગુજરાતી કોઈ પણ આવે, મરાઠી આવે, બિહારી આવે, બધાને આ જમીન જવાનું. એવા જોરદાર તાળીના ગળતે દાવો બાપુને. હરિનાથ બાપુએ પણ બધાએ સંતોષ સાધુએ બહુ અદ્ભુત મહેનત કરી છે કુંભના મેળામાં. અને અહીંયાથી વાહ વાહ, હમણાં મને ફોન આવ્યો કે એક ઉદઘાટનમાં તમારે આવવાનું છે. મેં તો આવી જાઉં કીધું. શીનું છે? મને કે શમશાનનું. મેં તો કાં એક કે ધારાસભ્યને આવ્યા તમારે આવવાનું હતું. હું તો ગયો શમશાનનું ઉદઘાટન કરવા. મેં જઈને રિબિન કાપી, ખાટ દે રિબિન કાપીને હું ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો, મેં તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે ગુપા તમારા હાથ બહુ સારા છે. મેં તો કાં કાંઈ લાઈન લાગી મારા દીકરી કે એકને બાળો તો બીજો મળે, બીજાને બાળો તો ત્રીજો મળે. પછી તમે ગઢવી છીએ, મારા હાથે હારા ઉદઘાટન કરાવો, કંપનીના કરાવો, મંદિરના કરાવો, ગામના કહો, તમારો સમસન ના હોય, તમારા બાપ ગામ સાથે શું વાત કરો છો? હારા કરાવો. દુઃખની વાત છે પણ કરવી પડશે મારે. ભગવાન એકવાર કીધું તું પોઠિયાને, આ સત મેં મારા દાદીમાં પાસે વાત સાંભળી. ભગવાને પોઠિયાને કીધું નીચે જા ને કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો કે 3 વાર ખાય 1 વાર નાય, એટલે આપણે 3 વાર ખાઈશી ને 1 વાર નહીશી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાત શું? ખાવાનું હોત જ ને નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો નહીં, તારી માના આમ છે પહેલી વાર આવ્યો છું. નાવું તો પડશે, તે લાવો, ડોલ લાવો, હબસાડી માથે. પછી અન્ન ક્ષેત્ર નો હોત, સ્નાન ક્ષેત્ર હોત. હાલો ખાવ એમને, હાલો ના, આખું ગામ હમ સાના ધૂમકા મારે. કોઈ સુખી માણા હોય અમારા દિલદાન જેવા, ઝાઝા પૈસા હોય તો દિલદાનનું નામ મોટું ભાઈ, દિલદાન ભાઈની વાત ન થાય. હા, જો હો મને પછી એકલા નાય છે, ઝાઝા પછી ઝાઝા ન આવતી હોય. આવું બધું થાત, પણ ધીમે ધીમે બધું અટકાણું. મેં કીધું ને, આ દુનિયામાં આવ્યા છો, આનંદ કરો, બાકી કઈ છે ને જીવનમાં.
મને ખબર પડી ગઈ આ સાઉન્ડ જો પહેલાં આવા સાઉન્ડ હતા જૂના કલાકાર કેમ મરી ગયા સાઉન્ડનો અભાવથી બિચારા ગળા ખેંચી જાય દુનિયામાંથી વહી જાય હવે સાઉન્ડ હારા આવ્યા છે હવે સાઉન્ડ હારા આવ્યા છે એ તમે 10 વાર જાઓ તો જેવું સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે બોલો ગિરનારી મહારાજ કી તો જે સાઉન્ડ બોલશે નહીં સાઉન્ડ બોલ તમને બોલો આવું સાઉન્ડ આવશે 50 લાખની ગાડી નીકળી મારી દીકરી એક્સિડન્ટ થાય એટલે ફૂગા થાય બોલો આપણે મળતા નથી આવી ગાડીઓ આવી છે એટલે તમે 10 વાર જાઓ તો જેવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફૂગા તમારી વાંહે દોડશે આવ તમને મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી ત્યાંથી ગાડી મરવા નહીં દે સાહેબ હા જૂનું બધું વહી ગયું છે ત્યારે અમારા ગામમાં પહેલાં ઓલું રામામંડળ રમવા અત્યારે તમે બધા રામામંડળ જોતા જઈશો અમારા ગામમાં રામામંડળ રમવા આવ્યું રામામંડળ એમાં ભેરવો હોય ને જાપે તૈયાર થતો હોય તો અમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો તો ના બાજુ તબલા વાઈ ગયા કે આવે મારો ભેરવો અને ભેરવો ત્યાંથી નીકળ્યો પણ જાપામાં એક કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે સાલી જાપામાં કૂતરી વિહાણી છે ને કૂતરી મારી દીકરી મારી જે ભેરવાને થાય વાંહે તે ભેરવો બિચારો ગામની બદલે સીમમાં ભાઈ તલાવમાં એટલા પાણીમાં પેલો હાથમાં કાકડો લઈને કે રામા પીને કો મને અહીંયા આવીને મારી નાખીને કે સાલી બારી મને કૂતરી મારી નાખશે આ પેલા હતું હવે નથી સમય ચેન્જ થતો જાય દુનિયામાં શબ્દોનું જ્ઞાન વહી ગયું છે આ આખું અત્યારે હાલે છે ને એ તાલ માથે હાલે દુનિયા શબ્દનો યોગ વહી ગયો શબ્દો શું છે કોઈ સમજતું નથી કોઈ પણ લોકગીતના શબ્દ શું કહેવા માંગે આપણે સમજતા નથી હું બેઠો જોઉં છું હું લેવાને કહેતો ક્યાં ઉલીને આપણે વચમાં પડવું પડી બધા ધંધો હાલવા દેવાનો હા એક લોકગીત તમે જુઓ શેર મોરી રે ચાંદાના પસવાડે સૂરજ ક્યારે ઉગશે હાવ ખોટીના પેટનું ગીત છે ખોટું છે શબ્દ બાપુનું પૂછી લો તમે સૂરજના પસવાડે ચંદ્રમાં ક્યારે ઉગશે લક્ષ્મી અને ધરતી વાતો કરે છે ધરતી લક્ષ્મીને કહે ક્યારે આવશે પાછો પરમાત્મા સૂરજના પસવાડે ચંદ્રમાં ક્યારે ઉગશે સાહેબ તમને સોમવારે આઠમને અંજવાડે આવશે એ બેનું સેટિંગ થાય ખરું કોઈ દી અધરાતે ન થાય શ્રાવણ ને સોમવારે આવા શબ્દ વાપરાયેલા છે પણ હાલે હે તો હાલવા દે આપણે શું વાંધો છે આપણે હાંકવા દો આ દુનિયામાં ભાઈ થોડું જીવવું છે પણ કોઈને બગાડવું નથી આ દુનિયામાં મારો કોઈ દુશ્મન નથી વિચાર કરો નક્કી ક્યાંક ને ક્યાંક દુશ્મન હોક ન હોય એક હા કોકને મન દુઃખ હશે મારા પ્રત્યે પણ મારો કોઈ દુશ્મન નહીં કે મને કોઈ લાકડીને મારવા ફરે હોય નહીં શું કરવા મેં એવો શબ્દ વાપર્યો જ નથી અને કદાચ મારામાં કોઈને મન દુઃખ હોય કલાક મારી પાસે બે તો મારો મિત્ર થઈ જાય એના અફસોસ થાય કે અને આપણે ખોટું આનું વિચારતા હતા તો બીજો સારો માણસ ભલે કારો મહેશ જેવો હોય મારો નાનો દીકરો છે ને મેં અમને સાયકલ લઈ આપી મારા દીકરાને નાની સાયકલ પછી સાયકલમાંથી હું ખુદ બેઠો મારા દીકરાને મેં કીધું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તો ખાલી કે પછી ને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો અને બહુચરમાં ના કુકડા માથે મહિષાસુર બેઠે એવું લાગે છે મને મહિષાસુર કીધો અને મારો છોકરો ખોટું બોલે નહીં એવું લાગતો છો મારો છોકરો વિશ્વાસ છે છોકરો ખોટું ન બોલે પણ મને ખબર છે ક્યારનો બેઠો છું કલાકાર જાજા બાકી છે અહીંયા તો 50 કલાકાર છે અને બધાએ કંઈક અહીંયા 5 મિનિટ બોલવા માટે આવ્યા છે એટલે આપે મને સાંભળ્યું આભાર અને કલાકારની હું માફી માંગેલું અહીંથી કે કદાચ વધુ બોલી ગયો તો જય માતાજી જય મોગલ છવા